નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર. જો તમારી પાસે પાકું મકાન નથી અથવા તમે ઘર બનાવવા માટે આર્થિક સહાય શોધી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના વિશે, જેમાં ઘર બનાવવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. યોજનાના ઉદ્દેશની વાત કરીએ. આ યોજના ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે છે. જે લોકો પાસે પોતાનો પ્લોટ છે પણ ઘર બનાવવા માટે પૈસા નથી, તેમને સરકાર આર્થિક મદદ કરે છે જેથી તેઓ પોતાનું સપનાનું ઘર બનાવી શકે. મળવાપાત્ર સહાયની વાત કરીએ. હવે વાત કરીએ સહાયની રકમની. આ યોજના હેઠળ લાભાર્થીને બાંધકામ માટે કુલ 1,70,000ની સહાય આપવામાં આવે છે. આ રકમ સીધી લાભાર્થીના બેંક ખાતામાં હપ્તાવાર જમા કરવામાં આવે છે. જો લાભાર્થી શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તે મુજબ અને ગ્રામીણ વિસ્તારમાં રહેતો હોય તો તે મુજબ નિયમો લાગુ પડે છે. આ યોજનામાં પાત્રતાના ધોરણોની વાત કરીએ આપણે. કોણ આ યોજનાનો લાભ લઈ શકે? અરજદાર ગુજરાતનો કાયમી વતની હોવો જોઈએ. અરજદાર ગરીબ અથવા બીપીએલ અથવા નિર્ધારિત આવક મર્યાદામાં આવતો હોવો જોઈએ. કુટુંબના કોઈ પણ સભ્યના નામે અગાઉથી કોઈ સરકારી આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. અરજદાર પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન હોવું જરૂરી છે. જરૂરી દસ્તાવેજની વાત કરીએ આપણે. ફોર્મ ભરવા માટે તમારે નીચે મુજબના કાગળિયા જોઈશે: આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, રહેઠાણનો પુરાવો જેમાં ચૂંટણી કાર્ડ અથવા તો લાઇટ બિલ હાલશે, જમીન માલિકીનો પુરાવો, બેંક પાસબુકની નકલ, ખાલી પ્લોટનો ફોટો. આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તમારે. ફોર્મ કેવી રીતે ભરવું? તમે આ યોજનાનો લાભ ઈ-સમાજ કલ્યાણની પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો. જો તમે જાતે ન કરી શકો તો તમારા નજીકના ડિજિટલ ગુજરાત કેન્દ્ર અથવા ગ્રામ પંચાયતના સંપર્ક કરી શકો છો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા જરૂરિયાતમંદ મિત્રો સાથે શેર કરજો. આવી જ સરકારી યોજનાઓની માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.